તો ચોટીલાના ચિરોડા ભાદર ગામે કાળી રેતીના ગેરકાયદેસર ખનન સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ચોટીલા નાયબ કલેક્ટર એટી મકવાણા સહિતની ટીમે મોડી રાતે રેડ પાડીને રેતી માફિયાઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ચિરોડા ભાદર ગામની નદીમાં પટમાં છેલ્લા 8 થી 10 દિવસથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન ચાલી રહ્યું હતું। આ નદીના પડખે ખોદકામ કરીને માટી અને રેતીને ચારણામાં ચાળીને એકત્રિત કરવામાં આવતી હતી અને બાદમાં ડમ્પરો મારફતે વેચાણ માટે મોકલવામાં આવતી હતી। ત્યારે રેડ દરમિયાન જોગીદાસભાઈ ખાચર નામના રેતી માફિયાને ઝડપી લેવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન એક ડમ્પર, એક લોડર મશીન તેમજ એક ટ્રેક્ટર ટ્રોલી, રેતી ચાળવાનો ચારણો અને અંદાજે 120 ટન જેટલો રેતીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। કુલ રૂપિયા 71,32,000નો મુદ્દામાલ કબજે કરીને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 4-5 દિવસથી અમને બાતમી હકીકત મળેલી કે ચોટીલા તાલુકાનું છેવાડાનું ગામ જે વિછિયા તાલુકાની બોર્ડર પર આવેલ છે એવું ચિરોડા ભાદર જે ગામ છે ત્યાંથી સુખ ભાદર નદી પસાર થાય છે। આ નદીમાંથી અમુક ખનીજ માફિયાઓ રાત્રે 12 થી કરીને સવારના 5ના ગાળાની અંદર જે કાળી રેતી છે, કાળી રેતીનું તદ્દન ગેરકાયદેસર ખનન અને વહન કરે છે। જે હકીકત બાતમીને આધારે આજે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે ખાનગી રાહે દરોડો પાડેલો અને આ દરોડા દરમિયાન છે એ સ્થળ ઉપરથી જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે। આ જે મુદ્દામાલ છે એની કિંમત છે 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે। નિવેદનોના આધારે જે આ ખનીજ માફિયાઓના જે નામ સામે આવ્યા છે, જેમાં જે ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ, આ બંને ઈસમો છે એ ઘણા સમયથી સુખ ભાદર નદીમાંથી કાળી રેતીનું ખનન અને વહન તદ્દન ગેરકાયદેસર રીતે કરતા હતા। જેથી આ બંને ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી